ભાભર મામલતદારે લીલા લાકડા ભરેલ ટ્રેક્ટર ઝડપ્યું. ભાભર મામલતદારે લીલા લાકડા ભરેલ ટ્રેક્ટર ઝડપ્યું. હજુ ભાભર મામલતદાર ઊંડી તપાસ કરી પેટ્રોલિંગ કરે તો હજુ પણ લીલા લાકડા ભરેલ ટ્રેક્ટરો ઝડપાઈ શકે છે. દરરોજના હજારો ટન લીલા લાકડા ભરીને ભાભરની 100 મિલોમાં ઠાલવવામાં આવે છે. આવા લીલા વૃક્ષોના ટ્રેક્ટરો લાકડા ભરી મોટા પ્રમાણમાં જતા હોય છે ત્યારે વૃક્ષ પ્રેમીઓમાં ભારે નારાજગી જોવા મળે છે. ભાભર તાલુકામાંથી રાત દિવસ લીલા લાકડા ભરેલા ટ્રેક્ટરો ખુલ્લેઆમ ચાલી રહ્યા હોય છે ત્યારે સરકારશ્રીનો કે કાયદાનો કોઈ ડર ના હોય તેમ લાગી રહ્યું છે. ભાભર તાલુકામાં અન્ય કેટલીક 100 મિલોમાં લીલા લાકડાનું ખુલ્લેઆમ નિકંદન થઈ રહ્યું છે ત્યારે અન્ય કોઈ જગ્યાએ મામલતદાર તપાસ કેમ નથી કરતા એવું પણ લોકમુખ્ય સવાલ ઉઠી રહ્યા છે. બનાસકાંઠા જિલ્લા સહિત ભાભર પંથકમાં લીલા વૃક્ષોનું બેફામ નિકંદન થઈ રહ્યું છે જેના કારણે હવામાનમાં મોટો ફેરફાર જોવા મળી રહ્યો છે. ગરમીનો પ્રકોપ પણ વધી જવા પામ્યો છે. જવાબદાર તંત્ર જાણે ઘોર નિંદ્રામાં સૂતું હોય તેવું લાગી રહ્યું છે. ત્યારે ગત સાંજે ભાભર મામલતદાર RM ચૌધરી પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન ભાભર રેલવે સ્ટેશન જવાના થરા 3 રસ્તા સર્કલ પાસેથી લીલા લીમડા ભરેલ ટ્રેક્ટર ઝડપ્યું હતું. ટ્રેક્ટર ડ્રાઈવર ઠાકોર દીનાજી દારસીજીની પૂછપરછ કરતા જણાવ્યું હતું કે આ લીલા લાકડા ભરેલ ટ્રેક્ટર ભાભર તાલુકા ઊંડાઈ ગામેથી ખેડૂતોના ખેતરમાંથી ભરી 100 મિલમાં લઈ જઈએ છીએ. જેથી ભાભર મામલતદારે લાકડા ભરેલ ટ્રેક્ટર ડિટેન કરી ટ્રેક્ટર ડ્રાઈવરને નોટિસ આપવામાં આવી હતી જેમાં તારીખ 27/5/2024 સુધી જરૂરી પુરાવા રજૂ કરવા મુદ્દત આપી ટ્રેક્ટરને ભાભર પોલીસ મથકે સુપ્રત કરવામાં આવ્યું હતું. આમ ભાભર મામલતદાર દ્વારા લીલા લાકડા ભરેલ ટ્રેક્ટર ઝડપી પાડતા વૃક્ષ છેદન કરતા ઈસમોમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો હતો. બ્યુરો રિપોર્ટ ભરત ઠક્કર, ડીસા, બનાસકાંઠા.